દમણ એક પર્યટક સ્થળ તરીકે ઉભરી રહ્યું છે. ખાસ છેલ્લા 5 વર્ષથી દમણમાં પર્યટકોનો ઘસારો વધી રહ્યો છે, જેનો શ્રેય પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલને જાય છે. દમણને સુંદર સુશોભિત બનાવ્યું છે. સાથે સાથે ગૌમાતા માટે વિશાળ ગૌશાળા પણ બનાવી છે. હાલ દમણ પ્રશાસન પાસે મસ મોટી 2 ગૌશાળા છે અને એક ખાનગી ગૌશાળા પણ ખરી. તેમ છતાં ગૌમાતાને આ રીતે રસ્તે રખડવું રઝળવું પડે છે અને રાતવાસો આ રીતે રસ્તાઓ ઉપર જ કરવો પડે છે. પર્યટકોને પણ આવાગમનમાં અવરોધ ઊભો થાય છે અને રાત્રિ દરમિયાન અકસ્માતનો ભય પણ રહે છે. તો શું ગૌશાળાના સંચાલકો અને અધિકારીઓ ગૌમાતાની આ સમસ્યાનું ગંભીરતાથી નિવારણ કરશે ખરા?